નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ પર। તો મિત્રો, આજના દિવસે સંસદમાંથી એક મોટી ખુશખબર બહાર આવી છે, જે હજારો કેન્દ્રીય કર્મચારીઓ માટે ખુશખબર છે। તો મિત્રો, હાલમાં સંસદનું ચોમાસું સત્ર ચાલુ છે અને જ્યાં અનેક મહત્ત્વના નિર્ણયો લેવામાં આવી રહ્યા છે અને ગઈકાલે રાજ્યસભામાં કેન્દ્રીય મંત્રી શ્રી ડૉક્ટર જીતેન્દ્રસિંહે જાહેર કર્યું છે એક મોટું પગલું, જે સીધું કેન્દ્ર સરકારના કર્મચારીઓના ભવિષ્યને વધુ સુરક્ષિત બનાવી શકે છે। તો મિત્રો, હવે જો તમે કેન્દ્ર સરકારના કર્મચારી છો અને તમારી નોકરીની શરૂઆત કોઈ સ્વાયત્ત સંસ્થામાં થઈ હતી, એવી સંસ્થા જે સરકારના નિયંત્રણ હેઠળ હોય પરંતુ થોડા અંશે સ્વતંત્ર કાર્ય કરતી હોય, તો હવે એ સંસ્થામાં કરેલી તમારી સેવાને પણ તમારી ગ્રેજ્યુએટી ગણવામાં આવશે। તો મિત્રો, આ વિશે આપણે વધારે ચર્ચા કરીશું, પરંતુ એ પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો, કારણ કે મિત્રો, આ ચેનલ પર અમે દરરોજ પેન્શન અને સરકારી કર્મચારીઓને લગતા સમાચાર અને મહત્ત્વની માહિતી લાવતા રહીએ છીએ। તો ચાલો મિત્રો, માહિતી તરફ જઈએ। તો મિત્રો, સિમ્પલ શબ્દોમાં કહીએ તો, જો તમે પહેલી નોકરી કોઈ સ્વાયત્ત સંસ્થામાં કરી હોય અને પછી કેન્દ્ર સરકારની નોકરીમાં જોડાયા હોય, તો ગ્રેજ્યુએટીની ગણતરી કરતી વખતે એ પહેલાંની સેવા પણ ઉમેરવામાં આવશે। તો મિત્રો, આ માત્ર એક નિયમમાં ફેરફાર નથી થયો, પરંતુ આ તો વર્ષોની મહેનતને યોગ્ય માન્યતા આપવાનો સરકારનો એક નાનો મોટો પ્રયત્ન છે। મિત્રો, કેન્દ્રીય નાગરિક સેવા નિયમો 2021 મુજબ હવે આ ફેરફારને સત્તાવાર સ્વીકૃતિ મળી ગઈ છે અને સરકારના જણાવ્યા મુજબ આ નવો નિયમ આપમેળે તમામ સ્વાયત્ત સંસ્થાઓ પર લાગુ નહીં પડે, પણ જો કર્મચારી કેન્દ્ર સરકારમાં જોડાય તો ગ્રેજ્યુએટી માટે સેવા સમયગાળામાં એ સમયનો સમાવેશ થઈ શકશે। અને મિત્રો, ડૉક્ટર જીતેન્દ્રસિંહ રાજ્યસભામાં માહિતી આપી કે 2022થી જૂન 2025 દરમિયાન કુલ 80 લાખથી વધુ જાહેર ફરિયાદોનું નિરાકરણ કરવામાં આવ્યું છે। સાથે સાથે 2016થી અત્યાર સુધીમાં લગભગ 4.88 લાખ બેકલોગ જગ્યાઓ ભરવામાં આવી છે અને સરકારે મંત્રાલયો અને વિભાગોને સમયસર ભરતી પ્રક્રિયા પૂર્ણ કરવાની સલાહ પણ આપી છે। મિત્રો, આગળ વાત કરીએ તો આ જાહેરાત એવા દરેક કર્મચારી માટે આશીર્વાદ સમાન છે, જેઓએ જીવનમાં અમૂલ્ય વર્ષો સેવા આપીને દેશના વિકાસમાં ખૂબ યોગદાન આપ્યું હોય। અને આ પગલાંથી એક તરફ કર્મચારીઓમાં વિશ્વાસ વધશે, તો બીજી તરફ તેમની નિવૃત્તિ પછીની આર્થિક સુરક્ષામાં પણ મજબૂતાઈ આવશે। તેથી જો તમે પણ કેન્દ્ર સરકારના કર્મચારી હોય અને છો તો સ્વાસ્થ્ય સંસ્થામાં સેવા આપીને આવ્યા હોય, તો આ સમાચાર તમારા માટે સોનામાં સુગંધ સમાન છે। તમે હવે તમારી મહેનતના દરેક વર્ષનું મૂલ્ય તમને મળવાપાત્ર રહેશે અને એ છે સરકારનો સાચો સન્માન અને તમારી સેવા પ્રત્યેનો આ સાચું સન્માન છે। અને મિત્રો, જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે મહત્ત્વની માહિતી જો તમે ચૂકી જશો તો તમે ખૂબ મોટો પછતાવો કરી શકો છો। તો મળીશું આવી જ માહિતી સાથે। જય હિન્દ, જય ભારત।